મારા ખેતરમાં તો વાવેલા ગાજર મને તો ખબર હતી નહીં. 30 દિવસ વ્લોગ ચેલેન્જમાં આપણો છે આ 14મો દિવસ અને હું દક્ષુ અને દક્ષુ મમ્મી ત્રણે નીકળી પડ્યા ખેતર જવા માટે. અને આ ભાઈ હમણાંથી વ્લોગમાં આવતા નહીં કારણ કે આ ભાઈને નીકળ્યા છે માતાજી એટલે ઘરમાં જ રહેવું પડે છે. પછી તો અમે ત્રણે નીકળી ગયા પોકી ગયા ગલબાન ઘરે. ગલબાન એન્ટ્રી કેવી થાય તમે જુઓ. દક્ષિણ બિહાર ટ્રેક્ટર ઉપર ને દક્ષુ કઈક આવી રીતના બોલે. મારી હારી ઈધર ઇતની બડી હોંગળી હોતી. પછી તો પોકી ગયા ખેતર ને મને જ ખબર નથી ગાજર કે આપણા ખેતરમાં વાવેલા છે. મેં તો 4-5 ગાજર ઉખેડ્યા ને પછી તો ખેતરની આજુબાજુ મારે 4-5 આટા અને પાર્સલ ને લઈને ખસકાઈ મિલી ઘર બાજુ. પછી તો ઘરે બાઇક મૂકીને પોકી ગયા ઝાપે કારણ કે ભાણો લઈને આવ્યો તો બીજાના ખેતરમાંથી ચણા. પછી પોકી ગયા નિશાળમાં મોડા સુધી રમ્યા ને પછી નીકળી પડ્યા ઘરે કારણ કે જવાનો છે કંપની. તો મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી.